વિસ્તારમાં રસ્તા પર યમરાજ બનીને દોડતા ડમ્પરે માતા અને દીકરીને ટક્કર મારી, જેમાં માતા અને દીકરી બંનેના મોત થયા. ત્યારે સુરતની આ ઘટનાને લઈ અમદાવાદના વાહન ચાલકોમાં ભારે રોષ છે. અમદાવાદના વાહન ચાલકોએ કહ્યું કે ટ્રાફિક માટે અનેક નિયમો છે, આમ છતાં પણ નિયમોનું પાલન થતું નથી. અમદાવાદમાં દિવસે પણ ભારે વાહનો રસ્તા પર જોવા મળતા હોય છે, જેથી ટ્રાફિકના નિયમનું કડક પાલન કરવાની જરૂર છે. પણ એ વ્યક્તિગત વાત છે સર, કોઈને લાગે બી ગેરિંગ, કોઈને ના બી લાગે. આમ ડમ્ફર તો કેવો છે, એનો અવાજ એવો આવે તો પાછળથી એકદમ ધબકારા વધી જાય, જે કાચા દિલનો માણસ હોય તો. એકચ્યુઅલી સર જે ટ્રાફિક પોલીસ છે, જે બી આપણે સરકારના નિયમો પ્રમાણે સરકાર જે નિયમ બનાવે એને ફોલો કરવા જોઈએ. ના, એકચ્યુઅલી અત્યારે દિવસના સમયે રાત્રે 10 વાગ્યા પછી મોટા વ્હીકલ ચાલે તો વધારે સિટીમાં, કેમ કે બાજુમાં અતિ સ્પીડમાંથી નીકળે તો પણ બીક લાગે છે. હેવી વ્હીકલમાં પહેલા તો એમના હોર્ન ખતરનાક, 2 વ્હીલર વાળા માટે તકલીફ છે, 4 વ્હીલર વાળા માટે તો કોઈ તકલીફ નથી, કારણ કે એ લોકો તો સેફટી ગાડીની. હા, પણ 2 વ્હીલર માટે જો પેલા હોર્ન મરાવે એટલે તમને ખબર પડી જશે. ડમ્પર થી માંડીને કોઈ બી હેવી વ્હીકલ હશે, એવું હોય છે કે દિવસમાં ના હોવા જોઈએ. એ તો નહીં જોતા. રાતે તમે 7 વાગે લક્ઝરીનો ટાઈમ